વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ લેક્ચરની અંદર બંધકારક, પ્રતિબંધકારક અને અબંધકારક વિશે ભણી ચૂક્યા. હવે આપણે બંધ ક્રમાંક એટલે શું તેના વિશે ભણીશું. બરાબર. આપણે જાણીએ છીએ કે બંધકારક આણ્વીય કક્ષકમાંના ઇલેક્ટ્રોન બંધ નિર્માણમાં મદદ કરે છે. બરાબર. જ્યારે પ્રતિબંધકારક આણ્વીય કક્ષકમાંના ઇલેક્ટ્રોન બંધનો શું કરે છે? પ્રતિકાર કરે છે. અણુમાંના બે સંયોજાતા પરમાણુઓ વચ્ચે આવેલા સહસંયોજક બંધની સંખ્યાને બંધ ક્રમાંક કહેવામાં આવે છે. બરાબર. આપણે બંધકારક આણ્વીય કક્ષકની થિયરીની અંદર ભણી ચૂક્યા. તે બંધ બનાવવામાં શું કરે છે? મદદ કરે છે. જ્યારે પ્રતિબંધકારક આણ્વીય કક્ષકની અંદર શું કરશે? બંધ બનાવશે નહીં, પરંતુ તેનો શું કરશે? પ્રતિકાર કરશે. બરાબર. બંધ ક્રમાંકની વ્યાખ્યા ભણીએ તો બંધકારક આણ્વીય કક્ષકમાંની ઇલેક્ટ્રોન સંખ્યા અને પ્રતિબંધકારક આણ્વીય કક્ષકમાંની ઇલેક્ટ્રોન સંખ્યાના તફાવતને 2 વડે ભાગવાથી મળતી નવી સંખ્યાને શું કહીશું? બંધ ક્રમાંક કહેવામાં આવે છે. બરાબર. બંધ ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ 1/2 કૌંસની અંદર બંધકારક આણ્વીય કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ પ્રતિબંધકારક આણ્વીય કક્ષકોમાં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર. તો ઇઝ ઇક્વલ ટુ 1/2 કૌંસની અંદર NbMo માઇનસ NaMo, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે અને BMO એટલે કે બંધકારક આણ્વીય કક્ષકો અને AMO એટલે કે પ્રતિબંધકારક આણ્વીય કક્ષકો કહેવામાં આવે છે. બંધ ક્રમાંકની અગત્ય શું છે તે જોઈએ. જો કોઈ અણુ માટે આપણે તેનો બંધ ક્રમાંક જાણતા હોઈએ તો તેની મદદથી નીચેની બાબતો જાણી શકાય છે. બરાબર. જો બંધ ક્રમાંકનું મૂલ્ય ધનાત્મક હોય ત્યારે શું થાય છે? NbMo ગ્રેટર ધેન NaMo, તો એ સ્પષ્ટ છે કે અણુ સ્થાયી હશે અને તેનું સ્વતંત્ર અસ્તિત્વ શક્ય છે. પરંતુ અણુનું સ્વતંત્ર અસ્તિત્વ ત્યારે શક્ય બનતું નથી જ્યારે બંધ ક્રમાંકનું મૂલ્ય 0 એટલે કે NbMo ઇઝ ઇક્વલ ટુ NaMo, કે ઋણાત્મક માટે NbMo ગ્રેટર ધેન લેસ ધેન NaMo હોય છે. બરાબર. બીજું, બંધ લંબાઈ હંમેશા બંધ ક્રમાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બંધ લંબાઈ શું હોય છે? તેના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તેથી બંધ ક્રમાંકનું ઊંચું મૂલ્ય બંધ લંબાઈનું નીચું મૂલ્ય દર્શાવવામાં આવે છે અને તે બંધની મજબૂતાઈને પ્રદર્શિત કરે છે. અણુમાં હાજર સહસંયોજક બંધની સંખ્યાનું અનુમાન બંધ ક્રમાંક પરથી કરી શકાય છે. એટલે કે બંધ ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ સંયોજક બંધની સંખ્યા. બંધ ક્રમાંક ઉપરથી અણુના ચુંબકીય ગુણધર્મ અંગેનું પણ અનુમાન કરી શકાય છે. જો અણુનો બંધ ક્રમાંક અપૂર્ણાંક હોય તો તે અણુ ચોક્કસપણે અણુચુંબકીય હશે, પરંતુ બંધ ક્રમાંક પૂર્ણાંક હોય તો અણુ કેવો હશે? પ્રતિચુંબકીય હોઈ શકે અથવા ન પણ હોઈ શકે. જેમાં પાંચમી અગત્યતા, અણુની વિયોજન ઉષ્મા બંધ ક્રમાંકના સમપ્રમાણમાં હોય છે. બંધ ક્રમાંકનું ઊંચું મૂલ્ય અણુના નીચા વિયોજન ઉષ્માના મૂલ્યને કારણે તે અણુનું સ્થાયિત્વ દર્શાવે છે. બરાબર. હવે આણ્વીય કક્ષકોના પ્રકાર જાણીએ. આણ્વીય કક્ષકોના પ્રકાર. દ્વિપરમાણુ અણુઓની આણ્વીય કક્ષકોને સિગ્મા, પાઈ, ડેલ્ટા વગેરે સંજ્ઞાઓ દ્વારા દર્શાવવામાં આવે છે. સિગ્મા આણ્વીય કક્ષકો આણ્વીય અક્ષના સંદર્ભમાં સમમિતીય હોય છે, જ્યારે પાઈ આણ્વીય કક્ષકો સમમિતીય હોતી નથી, એટલે કે અસમમિતીય હોય છે. બરાબર. દાખલા તરીકે 2 પરમાણુ કેન્દ્ર ઉપર સ્થિત 1s અથવા 2s કક્ષકોના જોડાણથી મળતી આણ્વીય કક્ષકો બંધ અક્ષ Z અક્ષના અનુસંધાનમાં સમમિતીય હોય છે. આ પ્રકારની આણ્વીય કક્ષકો સિગ્મા પ્રકારની હોય છે, જેમને સિગ્મા B1s અથવા સિગ્મા સ્ટાર 1s તરીકે દર્શાવી શકાય છે અને સિગ્મા B2s અને સિગ્મા સ્ટાર 2s દ્વારા પણ દર્શાવી શકાય છે, જે આપણે આકૃતિમાં જોઈએ. બરાબર. S કક્ષકોનું સંગઠન. જે બે એક જ પ્રકારની S કક્ષકો 1s અથવા 2s નું જોડાણ
કરવાથી 2 આણ્વીય કક્ષકો મળે છે, જેમાંથી એક બંધકારક જેમાં શક્ય હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોન તેમાં રહેવાનું પસંદ કરે છે, બરાબર, જે સિગ્મા B1s અથવા સિગ્મા B2s તરીકે પણ દર્શાવી શકાય છે. અને બીજી કક્ષક પ્રતિબંધકારક આણ્વીય કક્ષક હોય છે, જેને સામાન્ય રીતે સિગ્મા સ્ટાર 1s અથવા સિગ્મા સ્ટાર 2s વડે પણ દર્શાવી શકાય છે, બરાબર, જે આપણે આકૃતિની અંદર જોઈએ. અહીં 1sનું બાદબાકી થતાં શું મળશે? પ્રતિબંધકારક આણ્વીય કક્ષક મળે છે, બરાબર. અહીંયા પ્રતિબંધ આણ્વીય કક્ષક એ શેના દ્વારા દર્શાવી શકાય છે? સિગ્મા સ્ટાર 1s અથવા સિગ્મા સ્ટાર ABMO એટલે કે એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ્સ, બરાબર. તેવી જ રીતે 1s કક્ષકોનો સરવાળો થવાથી અહીંયા બંધકારક આણ્વીય કક્ષક મળશે, એટલે તેને શેના દ્વારા દર્શાવી શકાય? સિગ્મા B1s અથવા સિગ્મા BABMO દ્વારા દર્શાવી શકાય છે, જે સમિતીય હોય છે, બરાબર. હવે તેવી જ રીતે S કક્ષકોની જેમ જ P કક્ષકોનું જોડાણ જોઈએ. અહીં જો આંતરકેન્દ્રીય અક્ષને Z અક્ષની દિશામાં લેવામાં આવે તો જોઈ શકાય કે 2 પરમાણુઓ 2p Z કક્ષકોનું રૈખિક જોડાણથી 2 સિગ્મા આણ્વીય કક્ષકોનું નિર્માણ થાય છે. તેને સિગ્મા B 2p Z અને સિગ્મા સ્ટાર 2p Z દ્વારા દર્શાવવામાં આવે છે, જે આકૃતિની અંદર જોઈ શકાય છે. 2pz થી બનતા પ્રતિબંધ આણ્વીય કક્ષક, બરાબર. પ્રતિબંધ આણ્વીય કક્ષક કેવો છે? સમમિત હોય છે, તો તેને શેના દ્વારા દર્શાવી શકાય છે? સિગ્મા સ્ટાર 2pz અથવા સિગ્મા સ્ટાર ABMO દ્વારા દર્શાવી શકાય છે, બરાબર. તેવી જ રીતે બંધકારક આણ્વીય કક્ષક માટે સમમિતીય હોય છે, બરાબર. તો બંધકારક આણ્વીય કક્ષકને શેના દ્વારા દર્શાવી શકાય? સિગ્મા BMO અથવા તો સિગ્મા 2pz દ્વારા પણ દર્શાવી શકાય છે, જે શક્તિસ્તર આલેખની અંદર જોઈ શકાશે. હવે 2 પરમાણુની 2px અથવા 2py કક્ષકોના જોડાણથી મળતી આણ્વીય કક્ષકો બંધ અક્ષ એટલે કે Z અક્ષના સંદર્ભમાં સમમિત હોતી નથી, કારણ કે તેના ઉપર તથા તેની નીચે 2 અલગ પ્રકારના લમ્પ્સ હોય છે, જેને પાઈ આણ્વીય કક્ષકો કહે છે, અને જેને પાઈ B 2pz અથવા તો પાઈ B 2py અને પાઈ સ્ટાર 2px અથવા તો પાઈ સ્ટાર 2py તરીકે ઓળખવામાં આવે છે. પાઈ બંધકારક આણ્વીય કક્ષકમાં આંતરકેન્દ્રીય અક્ષની ઉપર તથા નીચે મહત્તમ ઇલેક્ટ્રોન ઘનતા આવેલી હોય છે, બરાબર. અહીંયા જોઈ શકાય છે કે 2px અને 2py 2 સમાન કક્ષાવાળી સરવાળો થતાં એક નવી બંધકારક આણ્વીય કક્ષક મળશે, બરાબર. અહીંયા અસમિતીય હોય છે, તેને પાઈ B 2px અથવા પાઈ B 2py દ્વારા દર્શાવી શકાય છે. તેવી જ રીતે પ્રતિબંધકારક આણ્વીય કક્ષક માટે 2 સમાન કક્ષાવાળીની બાદબાકી થતાં અહીંયા અસમિતીય મળે છે, બરાબર. પ્રતિબંધકારક આણ્વીય કક્ષકને કઈ રીતે દર્શાવી શકાય છે? પાઈ સ્ટાર 2px અથવા પાઈ સ્ટાર 2py દ્વારા પણ દર્શાવી શકાય છે, બરાબર. અહીંયા પાઈ સ્ટાર પ્રતિબંધકારક આણ્વીય કક્ષકમાંના 2 કેન્દ્રો વચ્ચે નોડ આવેલા હોય છે. હવે આણ્વીય કક્ષકો માટેનો શક્તિ સ્તર આલેખ જોઈએ તો આણ્વીય કક્ષક સિદ્ધાંત ઉપરથી બંધકારક અને પ્રતિબંધકારક આણ્વીય કક્ષકોની સાપેક્ષમાં શક્તિના આધારે આપણે આણ્વીય કક્ષકોની શ્રેણી બનાવી શકીએ છીએ, કે જે અણુના ઇલેક્ટ્રોનીય વિન્યાસનો ખ્યાલ મેળવવામાં ઉપયોગી બને છે, બરાબર. શક્તિ સપાટીઓ અંગેનું જ્ઞાન વર્ણપટ ઉપરથી મેળવવામાં આવે છે. શક્તિ સપાટીઓનું અંગેનું જ્ઞાન શેના પરથી મેળવવામાં આવે છે? વર્ણપટ પરથી મેળવવામાં આવે છે. હવે લિથિયમથી નાઇટ્રોજન દ્વિપરમાણુ અણુઓ માટે આણ્વીય કક્ષકોનો શક્તિ સ્તર આલેખ નીચે પ્રમાણે જોઈ શકાય છે, જ્યાં 2s અને 2p કક્ષકો વચ્ચેનો શક્તિનો તફાવત કેવો છે? સ્મોલર એટલે કે ખૂબ ઓછો જોવા મળે છે. તો તેની કક્ષકોની શક્તિ સ્તર જોઈએ તો સિગ્મા B1s લેસ દેન સિગ્મા સ્ટાર 1s લેસ દેન સિગ્મા B2s લેસ દેન સિગ્મા સ્ટાર 2s less than pi b 2px is equal to pi b 2py less than sigma b 2pz less than pi star 2px is equal to pi star 2py less than sigma star 2pz, બરાબર. તેવી જ રીતે O2 અને
O2 અને F2 જેવા દ્વિપરમાણુ અણુઓ માટેનો શક્તિ સ્તર આલેખ જોઈ શકાય, જ્યાં 2s અને 2p કક્ષકો વચ્ચેનો શક્તિનો તફાવત વધુ હોય છે. બરાબર. અહીંયા લિથિયમથી નાઇટ્રોજન વચ્ચેનો કક્ષકોનો શક્તિ સ્તર શક્તિ કેવી છે? બહુ ઓછી છે. અને અહીં ઓક્સિજન અને ફ્લોરિનની અંદર શક્તિ વધારે છે. તો તેના સ્તરની અંદર શું ફેરફાર થાય છે, જે અહીં જોઈ શકાય છે કે σB1s લેસ દેન σ*1s, લેસ દેન σB2s લેસ દેન σ*2s. અહીં σB2pz જે પાઈ કરતાં પણ શક્તિ કેવી છે? ઓછી. તો તેને પાછળ દર્શાવવામાં આવે છે. અને અહીં પાઈ કરતાં પણ સિગ્માની શક્તિ વધારે હોવાથી σB2pz આગળ દર્શાવવામાં આવે છે. બરાબર. એટલે અહીં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે શું ફેરફાર છે બંને વચ્ચે. બરાબર. અહીં દ્વિપરમાણુ અણુઓ માટેના વિભિન્ન આણ્વિક કક્ષકોનો શક્તિ સ્તર આલેખ જોઈએ, તેની કઈ રીતે ગોઠવણી કરી શકાય છે. બરાબર. અહીંયા σB2s σ*1s એટલે BMO અને એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ રીતે ગોઠવણી થાય છે. કે σB2s તો σ*2s આવશે. બરાબર. πB2px અને πB2py ની ઉપર σB2pz. બાકી AMO ની અંદર જોઈ શકાય છે π*2px π*2py અને σ*2pz. બરાબર. તેવી જ રીતે O2 અને F2 માટેનો ક્રમ જોઈએ. σB1s σ*1s, σB2s σ*2s અને σB2pz ને પ્રથમ દર્શાવવામાં આવે છે. પછી π2px πB2py દર્શાવવામાં આવે છે. અહીં π*2px π*2py દર્શાવવામાં આવે છે અને σ*2pz. બરાબર. એ રીતે અહીંયા શક્તિના ક્રમની ગોઠવણી થશે. ઉપરોક્ત આણ્વિક કક્ષકો શક્તિ સ્તર આલેખ 2s કક્ષક સાથે તથા 2px કક્ષક સાથે સંમિશ્રણ એટલે કે ઓવરલેપિંગનો અનુભવ થતો હશે તેના આધારે નક્કી કરેલ છે. પરંતુ ઘણી વખત 2s કક્ષકોનું 2px કક્ષક સાથે પણ સંમિશ્રણ થયું જોવા મળે છે. બરાબર. જે આપણે તેના શક્તિ સ્તરની અંદર જોઈ ચૂક્યા. આ પ્રકારના સંમિશ્રણને sp આંતરક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તેના પરિણામ સ્વરૂપ બંધની શક્તિમાં થતો ફેરફાર થતો જોવા મળે છે. આ આંતરક્રિયા જ્યારે 2s અને 2p કક્ષકો વચ્ચે શક્તિનો તફાવત મોટો હોય તો તે આણ્વિક કક્ષકોના શક્તિ સ્તરમાં કાંઈ મોટો ફેર પાડી શકતો નથી. બરાબર. પરંતુ 2s અને 2p કક્ષકો વચ્ચે શક્તિનો તફાવત ખૂબ ઓછો હોય ત્યારે sp આંતરક્રિયાને કારણે σB2p અને શક્તિ πB2pz કરતાં ઓછી હોય છે. આથી શક્તિ સ્તર આલેખમાં થોડોક ફેરફાર જોવા મળે છે, જે આપણે આકૃતિની અંદર જોઈ ચૂક્યા. હવે N2 અણુ માટે શક્તિ સ્તર આલેખ ભરીશું. બરાબર. અહીં N2 અણુ નાઇટ્રોજન પરમાણુનું માટે તેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 7. તો તેની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 1s2 2s2 2px1 2py1 2pz1. બરાબર. તેથી નાઇટ્રોજનના અણુના કુલ 14 ઇલેક્ટ્રોનની ગોઠવણી નીચે પ્રમાણે કરી શકાય. બરાબર. અહીંયા 14 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે. તો σB1s2 σ*1s2 σB2s2 σ*2s2 πB2px2 πB2py2 σB2pz2. બરાબર. અહીંયા 14 ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ. તેનું શક્તિ સ્તર આલેખ ભણીશું આપણે. N2 અણુમાં એક પણ યુગ્મિત ઇલેક્ટ્રોન ન હોવાથી તે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. આપણે આગળ તેની અગત્યતામાં જોઈ ચૂક્યા કે કેવો છે તે. અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોવાથી તે પ્રતિચુંબકીય ધરાવે છે. તેની અગત્યતાની અંદર આપણે શું ભણ્યા કે અણુનો બંધ ક્રમાંક પૂર્ણાંક હોય તો તે અણુ ચોક્કસપણે અણુચુંબકીય હશે, પરંતુ બંધ ક્રમાંક પૂર્ણાંક હોય ત્યારે તે અણુ પ્રતિચુંબકીય હોઈ પણ શકે અથવા ન પણ હોઈ શકે. તો અહીં N2 અણુ એ કેવો છે? પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. તો તેનો બંધ ક્રમાંક જોઈએ
તો બંધ ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ 1/2. અહીં બંધકારક આણ્વિક કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી છે? 8. અને પ્રતિબંધકારક આણ્વિક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે. તો 8 - 2 ઇઝ ઇક્વલ ટુ 3 તેનો બંધ ક્રમાંક થશે. બરાબર. આથી N2 અણુમાં 2 નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ આવેલા છે. બરાબર. 2 નાઇટ્રોજન વચ્ચે કેટલા બંધ આવેલા છે? ત્રિબંધ આવેલા હોય છે. અને પરમાણુઓ નાના હોવાથી અહીં સ્થિર હોય છે. તેમાં નાઇટ્રોજન વચ્ચેનો બંધ લંબાઈ 1.1 એંગસ્ટ્રોમ હોય છે. અને N2ની બંધન શક્તિ કેટલી છે? 225 કિલો કેલરી પ્રતિ મોલ છે. બરાબર. N2 અણુ માટે અહીંયા શક્તિસ્તર આલેખ જોઈએ તો બંને બાજુ N એટલે કે N પરમાણુ આવેલા હોય છે. એટોમિક ઓર્બિટલ ઓફ નાઇટ્રોજન. બરાબર. બંને બાજુ NN એમના ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 2s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન રહેલા છે. 2px 2py 2pz ની કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન રહેલો છે. બરાબર. અહીંયા કુલ 5 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરેલી છે. અને અહીંયા 1s કક્ષક દર્શાવેલ નથી. બરાબર. અહીંયા 1s કક્ષકની ઇલેક્ટ્રોનની ગોઠવણી થતી નથી. N2 અણુના અંદર શક્તિસ્તર આલેખમાં જોઈએ તો 2s બંને 2s કક્ષકમાંથી પોતાના એક ઇલેક્ટ્રોન શેમાં આપશે? BMO અને ABMOની અંદર એક ઇલેક્ટ્રોન દાખલ થશે. બરાબર. એટલે સિગ્મા બી 2sની અંદર 2 ઇલેક્ટ્રોન જોવા મળે છે અને સિગ્મા સ્ટારની 2sની અંદર 2 ઇલેક્ટ્રોન જોવા મળે છે. તેવી જ રીતે px py pz બંને બાજુ 3 એટલે કે 6 ઇલેક્ટ્રોન આવેલા છે. 6 ઇલેક્ટ્રોનની ગોઠવણી અહીંયા મોલિક્યુલર ઓર્બિટલની અંદર થશે. એટલે કે N2 અણુની અંદર BMO આણ્વિક કક્ષકની અંદર ગોઠવણી થશે. બરાબર. એટલે કે πb 2px πb 2py ની અંદર ટોટલ 4 ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ છે. અને બીજી સિગ્મા બી 2pz ની અંદર ગોઠવણી થઈ છે 2 ઇલેક્ટ્રોનની. એટલે કે અહીંયા આણ્વીય કક્ષકની અંદર કુલ આ રીતે ગોઠવણી થાય છે. એટલે તેનો બંધ ક્રમાંક 3 જોવા મળે છે. અહીંયા 8 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 8 એ BMO બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલની અંદર રહેલા છે અને 2 પ્રતિબંધકારક આણ્વિક કક્ષકની અંદર રહેલા છે. એટલે કે ABMOની અંદર 2 ઇલેક્ટ્રોન રહેલા છે. બરાબર. એટલે તેનો બંધ ક્રમાંક કેટલો થાય છે? 3. બરાબર. તેવી જ રીતે ઓક્સિજન અણુ માટેનો શક્તિસ્તર આલેખ જોઈએ તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. તેની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px2 2py1 2pz1 છે. આમ દરેક પરમાણુ 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. તેથી O2 અણુમાં કુલ 16 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી શકાય. બરાબર. અહીં 2s અને 2p કક્ષકો વચ્ચેનો શક્તિનો તફાવત વધુ હોવાથી s અને p એ કેવો છે? આંતરક્રિયાનો ફાળો મહત્વનો હોતો નથી. બરાબર. આ વખતે સિગ્મા બી 2pz ની શક્તિ πb 2px πb 2pz કરતાં કેવી છે? ઓછી છે. એટલે સિગ્મા બી 2pz કક્ષકમાં ઇલેક્ટ્રોન પ્રથમ દાખલ થશે. અહીં શક્તિ કેવી છે? ઓછી છે. તો તેના ઇલેક્ટ્રોનની ગોઠવણી પહેલાં શેમાં થશે? સિગ્મા બી 2pz ની અંદર ઇલેક્ટ્રોન દાખલ થશે. બરાબર. ત્યારબાદ જ πb 2px અને πb 2py માં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. અહીંયા આપણે જેમ આગળ શક્તિના સ્તરની અંદર જોઈ ચૂક્યા N2 અને O2 માટેનો. બરાબર. એવી રીતે આની ગોઠવણી થશે. પ્રથમ શેમાં થશે? સિગ્મા બી 2pz ની કક્ષાની અંદર ઇલેક્ટ્રોન દાખલ થશે. પછી જ πb 2px અને πb 2py ના કક્ષકની અંદર ઇલેક્ટ્રોન દાખલ થશે. બરાબર. આથી 16 ઇલેક્ટ્રોનની ગોઠવણી નીચે મુજબ કરી શકાય. બરાબર. અહીંયા જોઈ શકાય છે કે સિગ્મા બી 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા બી 2pz2. બરાબર. સિગ્મા બી 2pz2 ની અંદર 2 ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે. ત્યારબાદ પછી πb 2px2 πb 2py2 ની અંદર 2 એટલે કે 4 ઇલેક્ટ્રોનની ગોઠવણી પછી થશે. બરાબર. અને એક ઇલેક્ટ્રોન પાઈ સ્ટાર 2px ની અંદર ગોઠવાશે અને બીજો પણ એવી જ રીતે પાઈ સ્ટાર 2py ની અંદર પણ ગોઠવાશે. અહીં O2 અણુમાં 2 યુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી તે કેવો ગુણધર્મ ધરાવે છે?
અણુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. અહીંયા 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે, બરાબર. તેની ઇલેક્ટ્રોન રચનાની અંદર દેખાય છે પીવાય અને પીઝેડ કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન આવેલા છે. અહીંયા O2 અણુની અંદર તેનો બંધ ક્રમાંક 1/2 = 1/2 કૌંસની અંદર 8-4 એટલે બંધ ક્રમાંક 2 જોવા મળે છે. અહીં 8 ઇલેક્ટ્રોન બંધકારક આણ્વિક કક્ષકોમાં રહેલા છે, બરાબર. અને -4 એટલે કે 4 એ પ્રતિબંધકારક આણ્વિક કક્ષકોની અંદર ગોઠવાયેલા હશે, તેથી તેનો બંધ ક્રમાંક 2 જોવા મળે છે. આથી O2 અણુમાં 2 ઓક્સિજન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ આવેલો છે, બરાબર. અહીંયા 2 ઓક્સિજન એટલે O = ડબલ બોન્ડ O એટલે કે 2 ઓક્સિજન વચ્ચે દ્વિબંધ આવેલો હોય છે. તેમાં 2 ઓક્સિજન વચ્ચેનો બંધ લંબાઈ 1.2074 એંગસ્ટ્રોમ છે, બરાબર. અને તેની બંધ શક્તિ 118 કેલરી પ્રતિ મોલ છે. તેમાં 2 બંધ પૈકી એક સિગ્મા બંધ છે અને બીજો પાઈ બંધ હોય છે. લુઈસના બંધારણ દ્વારા O2 અણુના અણુચુંબકીય ગુણધર્મને સમજાવી શકતો નથી, જ્યારે આણ્વીય કક્ષકના સિદ્ધાંતને આધારે તે સરળતાથી સમજાવી શકાય છે. લુઈસના બંધારણ પ્રમાણે અહીંયા O2 અણુ અણુચુંબકીય ગુણધર્મ સમજાવી શકતો નથી, પરંતુ આણ્વીય કક્ષકના સિદ્ધાંતને આધારે તે સરળતાથી સમજાવી શકાય છે, બરાબર. કારણ કે O2 અણુમાં આણ્વીય કક્ષક ચિતારમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનને 2 પાઇ પ્રતિબંધકારક કક્ષકમાં રહેલા હોય છે. કારણ કે તેમની શક્તિ સરખી હોવાથી ત્યાં હુન્ડના નિયમનું પાલન થાય છે અને એક ઇલેક્ટ્રોન π2px અને π2py કક્ષકમાં દાખલ થાય છે. અહીંયા હુન્ડના નિયમનું પાલન થાય છે એટલે અહીંયા π2px અને π2py ની કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન દાખલ થાય છે, બરાબર. હવે તેનો શક્તિ સ્તર આલેખ જોઈએ. શક્તિ સ્તર આલેખની અંદર O2 અણુ માટે એટલે કે બંને બાજુ ઓક્સિજન પરમાણુ આવેલા છે. બંને બાજુ ઓક્સિજન પરમાણુ એટલે કે તેની ઇલેક્ટ્રોન રચનામાં એક 2s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન જોવા મળે છે, px કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન જોવા મળે છે અને py અને pz કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન જોવા મળે છે. એટલે કે અહીં 6 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરેલી છે, બરાબર, બંને બાજુ. હવે બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલની અંદર 2s કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન દાખલ થશે, બરાબર. અને 2s એક ઇલેક્ટ્રોન ABMOની અંદર પણ દાખલ થશે. એટલે કે સિગ્મા 2sની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય છે. અહીંયા સિગ્મા સ્ટાર ન આવે, એક સિગ્મા 2sની અંદર 2 ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે અને પ્રતિકારક આણ્વીય કક્ષકની અંદર સિગ્મા સ્ટાર 2sની અંદર પણ 2 ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે. તેવી જ રીતે px, py અને pz, બરાબર. એના માટે અહીંયા સિગ્મા b2p ઝેડની અંદર પ્રથમ ઇલેક્ટ્રોન દાખલ થશે. બંને બાજુના pxમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા સિગ્મા b2p ઝેડની અંદર ઇલેક્ટ્રોન યુગ્મિત થશે, બરાબર. ત્યારબાદ જ py અને ઝેડ કક્ષકમાંના એક ઇલેક્ટ્રોન πb2px, πb2py ની અંદર દાખલ થશે. એટલે કે અહીંયા કક્ષક યુગ્મન થશે. ત્યારબાદ જ યુગ્મિત એટલે કે π2p અયુગ્મિત એટલે કે π2px, π2py ની અંદર એક ઇલેક્ટ્રોન ભરાશે, બરાબર. અહીં જોઈ શકાય છે O2 અણુ માટેનો શક્તિ સ્તર આલેખ આ રીતનો છે, બરાબર. તેનો બંધ ક્રમાંક કેટલો છે? 2 છે. અહીંયા આટલા સુધી રાખીએ. બીજી થિયરી નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું.